जय माताजी। आज फरसी पूरी बनावानी छे। तो मैं पहला मैदाना लोटना जे शक्करपारा कर्या हता एवी ज रीते आज लोट कठण बांधी अने पूरी करीशुं। तो एनी माटे मैं आज 500 ग्राम लोट लीधो छे अने एनी अंदर अजमो तो आपणे दरेकमां नाखता ज होय छे। मैदानी कंई पण वस्तु बनावीए तो ए रीते अजमो अने मोण वधारे नाखवानुं, घीनुं अथवा तेलनुं कंई पण, अने थोड़ुंक वधारे नाखवानुं, मुठ्ठी पड़तो, अने मसळવો પડશે અને बराबर लोटनी अंदर एना कणे कणमां तेल ज्यां सुधीनी अंदर मिक्स थाय ने त्यां सुधीने एने આવી રીતે મસળ્યા કરશું અને એકદમ મુઠ્ઠી વળે એવી રીતનું મોણ નાખવાનું છે। જુઓ કેટલું સરસ થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું। लोट ढीलो ना थई जाय एनुं ध्यान राखजो खास। बस આવી રીતે થોડા થોડું પાણી નાખી અને બાંધી દેવાનો ને થોડી વાર માટે રાખી અને પછી એને આપણે પૂરી વણીશું। 5 થી 7 મિનિટ એને રહેવા દઈશું। થોડી વાર પછી એને પૂરી વણવાનું આપણે ચાલુ કરીશું। એક વખત મસળી લઈએ અને હવે લુવા કરી લઈશું। લુવા કરીને અને પછી વણવાનું ચાલુ કરીએ એટલે આપણું તેલ પણ ના બળે અને એક સાથે સરસ થઈ જાય। જો આવી રીતે બધી પૂરી આપણે વણી લઈશું અને ફૂલે ને એની માટે અંદર કાપા પાડી દઈશું ચપ્પાથી કે કોઈ પણ ધારવાળી વસ્તુથી તમે કરો। તેલ પણ મૂકી દીધું છે ગરમ। તો હું મારા નિયમ પ્રમાણે સૌથી પહેલાં એક જ નાખીશ, જેવી રીતે હું દર વખતે કરું છું એવી રીતે। તેલ થોડુંક વધારે થઈ ગયું છે ગરમ। જો લાલ થઈ ગઈ ને એટલે પહેલાં થોડુંક નાખીને ચેક કરવાની। હવે 2 પૂરી નાખી દઈએ। તેલ થોડું ગરમ જ છે એટલે લાલ થઈ જશે, પછી એકદમ સફેદ પૂરી નીકળશે। મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર કરજો। તો જુઓ આપણે બધી જ પૂરી બનાવી લીધી છે, આવી સરસ સફેદ થાય છે। તો મારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।